હું એક ચારણ તરીકે વિનંતી કરું છું કે તમે સ્ટેજ ઉપર જઈને તમે લોક સાહિત્યની જ વાતો કરો, ખોટી એવી વાતો, ખોટી ફાંગા ફૂલીની વાતો કરો નહીં, એનાથી કોઈ મતલબ નથી. અને બીજી એક ખાસ વાત, કંઈ પણ વસ્તુ થાય તો બારાડીનું નામ પહેલા મોખરે આવે. ગુજરાતનું આપણું જે બારાડી છે, બારાડીનું નામ વધારે આવે. પછી ચારણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પણ આ બારાડી વિસ્તારનું નામ બધી વસ્તુમાં વધારે આવે. શું કારણ? એવું બારાડી થી શું કારણ છે? માની લીધું કે બારાડી એટલે એક યોદ્ધાઓની ભૂમિ છે, હા, બારવટીયાઓની ભૂમિ છે, સારા સારા લડાયકોની ભૂમિ છે, હા, આપણે માની લીધું. પણ હાલની તકે જે તમે વાત કરી એ દરેક જગ્યાએ બારાડીના ખંભે રાખીને ફોડવામાં આવે છે, બિલકુલ અયોગ્ય છે. અને ખરેખર બારાડી એટલે કે હું કોઈ એક સમાજની વાત નથી કરતો. બારાડી પંથકમાં, બારાડી અને હાલાર પંથકમાં, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લામાં વસતા ચારણ ક્ષત્રિયો બધા આવી જાય, તમામ વરણ, 18 વરણ આવી જાય. હું કોઈ એક પર્ટિક્યુલર એક કોઈ પણ જ્ઞાતિ ઉપર નથી જતો. હું માત્ર એટલી વાત કરવા માંગુ છું કે દેવભૂમિ, દ્વારકા, જામનગર જિલ્લાની હદમાં રહેતા તમામ વર્ગના લોકો આના વિશે જાગૃતતા એનામાં જાગૃતતા લાવવી પડશે, જાગૃત થવું પડશે. અને આવા જ્યારે બનાવો બનતા રહેશે અને માત્ર ને માત્ર એક જ વ્યક્તિનું નામ આવે તો એક યોદ્ધાઓની ભૂમિ છે, તો યોદ્ધાઓના ખંભે રાખીને બીજા ન ફોડી શકે. હા, કે તમારા જે કંઈ પ્રશ્નો હોય, તમારા જે કંઈ જે કલાકારોના કે કોઈ પણના જે કંઈ જે વિવાદ હોય એ તમે પર્સનલી પોતાના સમાજમાં કે પોતાના ગ્રુપમાં પર્સનલી બેસી અને એને તમે જે કંઈ હોય તે તમે સાચવી લ્યો. આને તમે સમાજની વચ્ચે ના લઈ આવો. સમાજ એટલે કોઈ પણ સમાજ, પછી સમાજની વચ્ચે ના લાવો, કેમ કે આવા બધા વિવાદોથી સમાજમાં વિખવાદ ઊભો થશે. અલગ અલગ જાતના ગ્રુપ બધા બનશે, જેમ કે ચારણ છે, ક્ષત્રિય છે, કોઈ પણ સમાજ છે, બધા 18 વરણ છે, એમાં અલગ અલગ બધાના વિવાદો થશે, અલગ અલગ બધાના ગ્રુપ બનશે અને સમાજ માટે ખરાબ ઉપદેશ જશે. એના માટે તમને ખાસ એવી અપીલ છે કે તમે આવી બધી વસ્તુથી દૂર રહ્યો. તમને ભગવાને કે તમને જે માતાજીએ જે કંઈ જે તમને આપી છે પ્રસિદ્ધિ, એને તમે સારી રીતે પીરસો અને સારી રીતે તમે વાતો કરો, સારી રીતે ગાઓ, સારી રીતે લોકસંગીતને તમે રજૂ કરો પબ્લિકની વચ્ચે. તો આના માટે આખા સમાજને ફાયદો થશે, બધા સમાજને ફાયદો થશે. આખો સમાજ એટલે એમાં બધું આવી જાય, એ બધાને ફાયદો થશે. હા, સમગ્ર આપણો એરિયો આવી જાય, સમગ્ર આપણો ગુજરાત આવી જાય. કેમ કે હવેના આપણા ડાયરાઓ ખાલી ગુજરાત પૂરતા નહીં, ખાલી સૌરાષ્ટ્ર પૂરતા નહીં, ખાલી ગુજરાત પૂરતા નહીં, પૂરા રાજસ્થાનમાં જોવાય છે, મધ્યપ્રદેશમાં, જ્યાં ગુજરાતી આખા વિશ્વમાં જોવાય છે. જ્યાં ગુજરાતી લોકો સમજે છે એમાં બધેમાં જોવાય છે.